સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોરડી ગામના રાકેશ હિંમતભાઈ ઠોરિયાને શેરબજારમાં નુકસાની જતા સોરડી અને ધ્રાંગધ્રાના અલગ અલગ લોકો, જેમાં એક મહિલા સહિત 22 લોકો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને સમયસર વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો પઠાણી બુખરાણી ચાલુ રાખેલ. આ ઉપરાંત આપેલા ચેક પરત ન આપતા હતા. વળી ધ્રાંગધ્રાના એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા ન લીધા હોવા છતાંય 20 લાખ રૂપિયા બાકી હોવાનું એવી વકીલ મારફતે નોટિસ પણ યુવકને ફટકારી હતી. સતત વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે પોતાની સાથે બનેલી ઘટનાઓનો આપવીતીનો વિડીયો બતાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને સુસાઇડ નોટ બનાવી ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ સમયસર તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડતા 3 દિવસ બાદ યુવક ભાનમાં આવતા પોલીસે યુવકની ફરિયાદના આધારે ઈશ્વર કોડી સોલડી, ભરતભાઈ ભરવાડ, મેપાભાઈ કોડી, મુનાભાઈ કોડી, મુકેશભાઈ ભરવાડ, ઝાલાભાઈ ભરવાડ, ભરતભાઈ ભરવાડ, સંજય ઠાકોર, નવઘણભાઈ ભરવાડ, બીજલભાઈ રત્નાભાઈ ભરવાડ, મુનાભાઈ ભરવાડ, તારાબેન પ્રજાપતિ, લાલાભાઈ પ્રજાપતિ, સેનાભાઈ સોલડી, ભગુભાઈ ભરવાડ, મુનાભાઈ ભરવાડ, નીરવભાઈ લુહાણ, મોન્ટુભાઈ ધ્રાંગધ્રા, સંજયભાઈ ધ્રાંગધ્રા, મૌલિકભાઈ પટેલ, સાગરભાઈ પટેલ, હીરાભાઈ જાદવ રૂપિયા લીધા નથી પણ 20 લાખની નોટિસ આપી છે. પોલીસે એક મહિલા સહિત 22 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.